રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પારુલ વસાવાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। છોટાઉદેપુર રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે આજ તારીખ 24/6/2024 બુધવારના સવા 8 કલાકે રોજકુવા આંગણવાડીના બાળકો, રોજકુવા પ્રાથમિક શાળાના બાલવાટિકા ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના 16 બાળકો અને પ્રાથમિક શાળાના 21 બાળકો મળી કુલ 37 બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પારુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મનીષાબેન છોટાઉદેપુર જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, ભાવનાબેન છોટાઉદેપુર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, જ્યોતિબેન સુપરવાઇઝર છોટાઉદેપુર ભગતભાઈ સાહેબ, જિલ્લા કોઓર્ડિનેટર CRC અરવિંદભાઈ, ગામના સરપંચ ગંગાબેન, વિનુભાઈ વાલીગણ અને પ્રવેશપત્ર બાળકો અને શાળાના બાળકો હાજર રહ્યા હતા। સૌપ્રથમ પ્રવેશોત્સવ 2024ની અનોખી પરંપરા પ્રમાણે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગાળાને શણગારીને ગાળામાં પ્રવેશપત્ર બાળકોને બેસાડીને ખૂબ જ આનંદ ઉલ્લાસ અને રેલી સ્વરૂપે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાની બાળકો દ્વારા સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત રીતે પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું। પ્રવેશોત્સવ માટે આવેલા અધિકારીગણનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું। ડૉક્ટર પારુલ વસાવા દ્વારા આંગણવાડીના બાળકોને ડ્રેસ, કીટ, ચોકલેટ અર્પણ કરીને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકોને દફતર, શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ચોપડા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થી સચિનકુમાર દ્વારા વૃક્ષોના મહત્વ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। ધોરણ 8ની વિદ્યાર્થીની વર્ષાબેન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આંગણવાડીના બાળકો અને શાળાના બાળકો દ્વારા ચપટી વાગી અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું। પુસ્તક પરબ કેવડિયા ગોધરા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પારુલ વસાવાએ પ્રથમ દિવસે પ્રવેશ મેળવનાર બાળકોને ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી જીવનમાં શિક્ષણની મહત્વતા વિશે સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળા પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું।